નમસ્કાર. ઐતિહાસિક સ્રોતોના આ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે ગુજરાતના ઇતિહાસના એક અત્યંત રસપ્રદ અધ્યાય પર ચર્ચા કરવાના છીએ. હા, આપણે વાત કરી રહ્યા છીએ 185 વર્ષ લાંબા મુગલ કાળ વિશે. ઈસવીસન 1573થી 1758 સુધીના આ સમયગાળામાં કયા શાસકો આવ્યા, તેમણે કેવા મોટા પરિવર્તનો કર્યા, તે બધું જ આપણે વિગતે સમજવાના છીએ. તો તૈયાર થઈ જાઓ. ઓકે, ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આખી ઐતિહાસિક સફરને સમજવા માટે આ ટાઈમલાઈન જોવી ખૂબ જરૂરી છે. અકબરના નિર્ણાયક વિજયથી લઈને મરાઠાઓના આગમન સુધીનો આ એક સ્પષ્ટ નકશો છે. જુઓ, 1573માં અકબરે સત્તા જમાવી. ત્યારબાદ ક્રમશઃ જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો યુગ આવ્યો અને અંતે 1758માં મરાઠાઓનું નિયંત્રણ સ્થપાયું. બસ આ જ એ સામ્રાજ્યિક વંશવેલો છે જેણે સદીઓ સુધી અહીં શાસન કર્યું હતું. વિભાગ 1. હુમાયું અને ગુજરાત પર આક્રમણ. ચાલો શરૂઆતના સંઘર્ષો પર એક નજર કરીએ. મુગલોનું સ્થાયી શાસન શરૂ થાય ને તે પહેલાં બાબરના પુત્ર હુમાયું અને ગુજરાતના બહાદુર શાહ વચ્ચે જબરદસ્ત સંઘર્ષની શરૂઆત થઈ ચૂકી હતી. થયું એવું કે બહાદુર શાહે તુર્કી તોપચી રૂમીખાનની મદદથી ચિત્તોડ પર હુમલો કર્યો. આ ઘેરાબંધી સમયે રાણી કર્માવતીએ મદદ માટે હુમાયુંને રાખડી મોકલાવી હતી. પણ નવાઈની વાત એ છે કે હુમાયુએ શરૂઆતમાં એકદમ તટસ્થ વલણ અપનાવ્યું. જો કે પાછળથી ઈસવીસન 1535માં મંદસોરના યુદ્ધમાં તેણે સીધી રીતે બહાદુર શાહને હરાવ્યો ખરો. આ આખા ઘટનાક્રમમાં એક અત્યંત રસપ્રદ કિસ્સો ઐતિહાસિક સ્ત્રોતોમાં નોંધાયેલો છે. હુમાયુએ માંડુનો કિલ્લો તો જીત્યો, પણ ત્યાં મહાન સંગીતકાર બૈજુ બાવરા પણ કેદ હતા. કહેવાય છે કે બૈજુએ હુમાયુને એવું મધુર સંગીત સંભળાવ્યું કે બાદશાહ તો ખુશખુશાલ થઈ ગયા. જ્યારે ઇનામ માંગવા કહ્યું ત્યારે બૈજુએ શું માંગ્યું ખબર છે? તેમણે કહ્યું, કિલ્લામાં હત્યાઓ બંધ કરો અને સર્વ કેદીઓને મુક્ત કરો. સંગીતની તાકાત તો જુઓ. હુમાયુએ આ વાત સહર્ષ માની લીધી. પણ હુમાયુનો આ વિજય બહુ લાંબો ન ટક્યો. એ એકદમ ક્ષણિક હતો. તેણે પોતાના ભાઈ મિર્ઝા અશ્કરીને વહીવટ સોંપી લીધો. પરંતુ વહીવટી નબળાઈઓનો ફાયદો ઉઠાવીને બહાદુર શાહે સત્તા પાછી મેળવી લીધી અને ધીમે રહીને પોર્ટુગીઝો સાથે સંધિ કરી લીધી. જોકે આ જ પોર્ટુગીઝોના ષડયંત્રનો તે શિકાર બન્યો અને દીવ બંદરે બહાદુર શાહની હત્યા થઈ ગઈ. અને બસ આ જ અસ્થિરતાએ પછીના મુઘલ બાદશાહ માટે ગુજરાતમાં પ્રવેશવાનો રસ્તો એકદમ સાફ કરી આપ્યો. તો હવે આવે છે વિભાગ 2. અકબર અને સામ્રાજ્યની સ્થાપના. અહીંથી ખરું મુઘલ આધિપત્ય શરૂ થાય છે. તો સૌથી મહત્વની વાત એ છે કે સત્તાની લાલચમાં સેનાપતિ ઇતિમાદ ખાને અકબરને આમંત્રણ આપ્યું અને આના જ પરિણામે સ્વતંત્ર સલ્તનતનો અંત આવ્યો. અકબરના શાસનમાં વહીવટી અને સાંસ્કૃતિક સ્તરે જંગી ફેરફારો આવ્યા. તેણે ગુજરાત વિજયની યાદમાં આગ્રામાં ભવ્ય બુલંદ દરવાજો બંધાવ્યો અને તમને ખબર છે, ખંભાતમાં તેણે પોતાના જીવનમાં પહેલી જ વાર દરિયો જોયો હતો. તેના સુબાના સમયમાં રાજા ટોડરમલ દ્વારા નવી વાટા મહેસૂલ પદ્ધતિ અમલમાં મુકાઈ. અમદાવાદમાં મુગલ સિક્કાઓ માટે ટંકશાળા શરૂ થઈ. ઇલાહી સંમતની શરૂઆત થઈ અને હા, ઈડરિયા દરવાજાનું નામ બદલીને દિલ્હી દરવાજો પણ રખાયું. આ જ સમયગાળામાં ગુજરાતના ઇતિહાસનું એક મોટું યુદ્ધ ખેલાયું હતું, જેને આપણે ભૂચર મોરીનું અથવા ધોળનું યુદ્ધ કહીએ છીએ. ઈસવીસન 1591માં બનેલી આ ઘટનાનું મુખ્ય કારણ એ હતું કે નવાનગરના રાજા જામ સતાજીએ મુગલ સુબા મિર્ઝા અઝીઝ કોકાથી બચવા ભાગેલા ગુજરાતના અંતિમ સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાને આશરો આપ્યો હતો. આ યુદ્ધ ખરેખર સ્વતંત્ર સલ્તનતને બચાવવાનો છેલ્લો મોટો પ્રયાસ હતો. હવે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ સમયગાળા સાથે જોડાયેલી કળા અને સંગીતની એક અદ્ભુત લોકકથા આપણને જોવા મળે છે. એવું કહેવાય છે કે ચાંપાનેરમાં અકબરના દરબારી સંગીતકાર તાનસેને તોડી રાગ ગાઈને જંગલમાંથી હરણોને આકર્ષ્યા અને તેમનાના એકના ગળામાં હાર પહેરાવ્યો. તેની બરાબર સામે સ્થાનિક ઉસ્તાદ બૈજુ બાવરાએ પોતાનો મૃગરંજની રાગ છેડ્યો અને આશ્ચર્યજનક રીતે માત્ર એ જ હરણ પાછું આવ્યું જેણે હાર પહેર્યો હતો. ખરેખર આ બે સંગીતકારોની પ્રતિભાની અદ્ભુત ઊંચાઈ દર્શાવે છે, ખરું ને? વિભાગ 3 પર આવીએ. જહાંગીર અને શાહજહાંનો યુગ. આ કાળ નોંધપાત્ર આર્થિક અને સાંસ્કૃતિક વિકાસનો રહ્યો. હિન્દુ માતા મરિયમ ઉઝ ઝમાનીના પુત્ર જહાંગીરનો પ્રભાવ આર્થિક દૃષ્ટિએ ઘણો વ્યાપક હતો. સૌથી મોટો ઐતિહાસિક વળાંક કયો હતો ખબર છે? તેણે 1613માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં વ્યાપારી કોઠી સ્થાપવાની મંજૂરી આપી દીધી. આ એવો નિર્ણય હતો જેણે આગળ જતા આખા ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો. આર્થિક રીતે પણ તેણે નવા પ્રયોગો કર્યા. અહમદાબાદની ટંકશાળામાં રાશિ અને નક્ષત્રવાળા સિક્કા પડાવ્યા
અને કચ્છના રાજવીઓને પોતાનું સ્વતંત્ર કોરી ચલણ શરૂ કરવાની પણ ખાસ છૂટ આપી. પણ જહાંગીરના ગુજરાત પ્રવાસનો એક બહુ જ રમૂજે ઐતિહાસિક કિસ્સો પણ નોંધાયેલો છે. થયું એવું કે એકવાર આગ્રા જતા મરકી એટલે કે પ્લેગના રોગચાળાના સમાચાર મળ્યા. આથી જહાંગીરને અમદાવાદમાં લાંબો સમય રોકાવું પડ્યું. ત્યાંની ધૂળથી બાદશાહ એટલા કંટાળી ગયા કે તેમણે અમદાવાદ વિશે ફરિયાદ કરતા તેને સીધું ગર્દાબાદ એટલે કે ધૂળિયું શહેર જ કહી દીધું. જહાંગીર પછી શાહજહાંનો સમય આવ્યો. તેણે શાસનકાળની શરૂઆતમાં ખુર્રમખાન તરીકે પણ ઓળખવામાં આવતો. તેણે અમદાવાદમાં પ્રખ્યાત શાહીબાગનું નિર્માણ કરાવ્યું ખરું, પણ સાથે જ અકબરે શરૂ કરાવેલો ઇલાહી સંવત બંધ કરાવી દીધો. સુરતની આબાદી વધતા તેણે આલમપના નામે નવી વસાહતો ઊભી કરી. જોકે આ જ સમયગાળામાં એક ભયાનક 87 દુષ્કાળ પણ પડ્યો હતો. અને હા, તેનું અત્યંત દર્દનાક વર્ણન અંગ્રેજ વેપારી પીટર મુંડીના લખાણોમાં આજે પણ જોવા મળે છે. ચાલો આગળ જોઈએ. વિભાગ 4 ઔરંગઝેબ. આ યુગ અત્યંત કડક શાસન અને સતત સંઘર્ષોનો રહ્યો. રસપ્રદ વાત એ છે કે ઔરંગઝેબનો જન્મ ગુજરાતના દાહોદમાં જ થયો હતો. સત્તા મેળવવા માટે તેણે પોતાના મોટા ભાઈ દારાશિકોને હરાવ્યો અને નાના ભાઈ મુરાદબક્ષની હત્યા કરાવી. શાસક બન્યા પછી તેની નીતિઓ અત્યંત કડક હતી. સ્ત્રોતો દર્શાવે છે કે તેણે હિન્દુઓ પર જઝિયાવેરો લાદ્યો અને ધાર્મિક તહેવારોની ઉજવણી પર પણ નિયંત્રણો મૂક્યા. સાથોસાથ વહીવટી મોરચે તેણે ગેરકાયદેસર ઉઘરાવાતા વેરા નાબૂદ કર્યા, એક સમાન આબકારી જકાત રાખી અને શાકભાજી તથા ઘાસચારાના ભાવોને નિયંત્રિત પણ કર્યા હતા. અને આ વાત એકદમ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તે સમયે સત્તા અને ધાર્મિક નીતિઓ વચ્ચે કેવી ખેંચતાળ ચાલતી હતી. આનો સૌથી મોટો દાખલો અમદાવાદની એક ઇમારતના ઇતિહાસમાં જોવા મળે છે. 1625માં શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરીએ ચિંતામણી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું. પરંતુ જ્યારે ઔરંગઝેબ સુબેદાર હતો ત્યારે તેણે તેને કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદમાં ફેરવી દીધું. સમય બદલાયો અને જ્યારે દારાશિકો સુબેદાર બન્યા ત્યારે તેમણે શાહી ફરમાન બહાર પાડીને આ સ્થળ ફરીથી તેના મૂળ માલિકોને સોંપી દીધું. વિચાર કરો, એક જ ઇમારત આ બંને ભાઈઓ વચ્ચેના પાવર સ્ટ્રગલની કેટલી મોટી સાક્ષી છે. ભલે મુઘલોનું લશ્કર મોટું હતું અને શાસન કડક હતું, પરંતુ હવે સામ્રાજ્યમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. તે સમયનું સુરત બંદર એટલે મક્કાનું પ્રવેશદ્વાર મનાતું અને એ અત્યંત સમૃદ્ધ શહેર હતું. પરંતુ આ જ સુરત પર મરાઠા શાસક શિવાજી મહારાજે 1664 અને ફરીથી 1670માં આક્રમણ કરી મોટી લૂંટ ચલાવી. આ ઐતિહાસિક ઘટના સ્પષ્ટ સંકેત આપતી હતી કે આટલા મોટા મુગલ સામ્રાજ્યની પકડ હવે ઢીલી પડી રહી હતી. અંતિમ વિભાગ મુગલ સત્તાનો અંત અને મરાઠાઓનો ઉદય. પતનના બીજ તો અગાઉથી જ વવાઈ ચૂક્યા હતા. ઔરંગઝેબ પછીના સૂબાઓએ ભારે કરવેરાના નામે પ્રજા પર એટલો બોજો નાખ્યો કે વ્યાપારને માઠી અસર થઈ અને આખા રાજ્યનો મહત્વનો દરિયાઈ વ્યાપાર ક્રમશઃ ઘટતો ગયો. તેની સામે 1719થી 1723ના સમયગાળામાં પિલાજીરાવ ગાયકવાડના નેતૃત્વમાં મરાઠાઓએ સતત હુમલાઓ કર્યા. ચોથ અને સરદેશમુખી ઉઘરાવાની તેમની વધતી માંગણીઓ અને આક્રમણો સામે અંતે મુગલ સુબા સરબુલંદ ખાનને હાર માનવી પડી. આ સંધિએ મરાઠાઓનો માર્ગ સંપૂર્ણપણે મોકળો કરી આપ્યો. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આખી કડી કેવી રીતે જોડાય છે. આ 185 વર્ષના વિશાળ શાસનકાળના મુખ્ય વહીવટી સ્તંભો પર એક નજર કરીએ. ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો આલાબખાન હતો, જ્યારે હુમાયુ દ્વારા નિમાયેલ પ્રથમ મુઘલ વહીવટદાર મિર્ઝા અશ્ટરી હતો. ત્યારબાદ અકબરના સમયમાં સત્તાવાર રીતે નિયુક્ત થયેલ પ્રથમ મુઘલ સૂબો મિર્ઝા અઝીઝ કોકા બન્યો અને આ લાંબા ઇતિહાસના વળાંકનો છેલ્લો મુઘલ સૂબો મોમિન ખાન ત્રીજો હતો. આ નામો આખા યુગની શરૂઆત અને તેના અસ્તની બરાબર સાક્ષી પૂરે છે. આ આખી સફરના અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન આપણા મનમાં ઊભો થાય છે. એક સમયે જે સામ્રાજ્ય એકદમ અજેય લાગતું હતું, જેણે 185 વર્ષ સુધી પોતાના સિક્કાઓ બહાર પાડ્યા, વિશાળ ઇમારતો બનાવી અને અર્થતંત્ર પર પૂરેપૂરું પ્રભુત્વ જમાવ્યું, તે આખરે ઇતિહાસના પાનાઓનું માત્ર એક પડ બનીને કેવી રીતે રહી જાય છે. સત્તાનું આ ચક્ર આપણને વારંવાર યાદ અપાવે છે કે સમયના પ્રવાહ સામે કોઈ કાયમી નથી. આશા છે કે આ માહિતીપ્રદ સફરથી ઇતિહાસને જોવાનો એક નવો અને સ્પષ્ટ દૃષ્ટિકોણ મળ્યો હશે. ઇતિહાસની આવી જ રસપ્રદ વાતો વિશે વધુ જાણવાની જિજ્ઞાસા ચોક્કસથી જાળવી રાખજો.